બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. એક ગામની માલપા એક જવાન 17-18 વર્ષની જેની ઉંમર છે એવો યુવાન માણસ પોતાના અને પારકા પશુઓને લઈ અને પશુ ચરાવવા માટે જાય છે. જે સરિયાણ છે, વિશાળ સરિયાણ છે, એની માલપા પશુને ચરાવવા જાય છે. પણ પશુનું જે સરિયાણ છે એની વચ્ચે એક ધોરી માર્ગ નીકળે છે, રસ્તો છે. બે ગામની વચ્ચે ઘણું અંતર છે અને એ ધોરી માર્ગ છે. અને આ સરિયાણની માલપા એક વિશાળ લીમડો છે. આ માણસ કાયમ માટે પશુ સારવા જાય અને લીમડાને સાંયે બેહે. ત્યાં અનેક માણસો નીકળે છે, અનેક માણસો નીકળે છે, કારણ કે ધોરી માર્ગ છે. આને એક વિચાર આવ્યો, કારણ કે માણસને સદવિચાર આવવા બહુ જરૂરી છે. ખરાબ વિચાર તો આવતા જ હોય. સદવિચાર ઈશ્વરની જો પ્રેરણા હોય, પરમ કૃપા પરમેશ્વરની મહેરબાની હોય તો સદવિચાર આવે. અને સદવિચાર આવે અને એનો અમલ થાય તો એ મહાન. અને સદવિચાર આવ્યો કે અહીંયા જો આટલું અંતર છે, માણસો અહીંયા નીકળે છે તો માણસો તરસ્યા થતા છે, માટે મારે અહીંયા જો પરબ કરવું જોઈએ. અને પોતે તરત અમલમાં મૂક્યું. કુંભાર ત્યાંથી 2-4 માટલા લઈ આવ્યો, 2 લોટક્યા લઈ આવ્યો. પહેલાં તો એ માટીના જ હતા, લોટક્યા લઈ આવ્યો. અને થોડીક દૂર નદી, ત્યાંથી પાણી ભરી આવે પછી તો એ માટલા મૂક્યા, પરબ શરૂ કર્યું. માણસો આવે અને આ માણસ હરેક માણસને ઊભો થઈ અને રામ રામ કરે. બાજુમાં પશુ સરતા હોય, બે બાજુ પશુનું ધ્યાન રાખે. અને આ જે માણસો નીકળે અને રામ રામ કરે, પાણી પાય. અને પોતે નાનપણથી જ સત્સંગી છોકરો છે, કારણ કે ઘરના સંસ્કાર હોય એ નાનપણથી આવે. આનામાં એવા સંસ્કાર છે કે પોતે કાંઈ પણ ધાર્મિક વાતો થતી હોય તો એમાં એને રસ છે. કોઈ સાધુ સંત કોઈ વાત કરતા હોય તો ધ્યાન દઈને સાંભળે કે આનો મિનિંગ શું છે, એ સમજવાની કોશિશ કરે, એવો છોકરો. અને રાત્રે કાયમ દી આથમવાનો ટાણો થાય અને પોતાના ઘર કોર જવાનું થાય ત્યારે જઈ અને પાણીના માટલા ભરી આવે. એટલે સવાર થાય તો ટાઢ બરફ જેવા થઈ જાય. અને બીજે દિવસે આખો દિવસ પાણી પાય, બધાને રામ રામ કરે. માણસો કાયમ નીકળે છે. હવે તો એ એક વિહામો થઈ ગયો, માણસોનો વિહામો થઈ ગયો કે હાલો ભાઈ આપણે ત્યાં લીમડાને સાંયે ફલાણો ભાઈ બેઠો છે. એમાં કાયમી માણસો નીકળે. એમાં 2 માણસ છે એ કાયમ માટે નીકળે છે. અને એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? અહીંયા ચોર ક્યારેક નીકળે છે, સાવકાર ક્યારેક નીકળે છે, શેઠ ક્યારેક નીકળે છે, બધા ક્યારેક નીકળે છે. રાજા મહારાજા બધા નીકળે છે, પણ ક્યારેક. અને તમે 2 તો એવા માણસો છો કે કાયમ નીકળો છો. તો તમે કોણ છો, કઈ બાજુ જાઓ છો, એની મને માહિતી આપશો. અને ત્યારે આ 2 જે છે એ કહે છે કે ભાઈ તને અમે ઓળખાણ આપશું, તને બીક લાગશે. અરે ભાઈ બીક છે નહીં, કારણ કે હું તો તમને રામ રામ કરું છું, તમને પાણી પાઉં છું, સત્સંગ કરું છું, એમાં બીક છે નહીં. કહી દો તમે કોણ છો? કે તો હા બોલે ભાઈ અમે યમના દૂત છીએ. યમના દૂત? હા. તો આમ કઈ બાજુ જાઓ છો? કે અમારે ત્યાં નક્કી થયેલું હોય, આવા અમારી જેવા તો અનેક દૂતો હોય. અમારે આ જ દેશમાં અમારી નોકરી છે, એટલે આ બધું અમારે આવવાનું હોય કાયમ. અને અમારે જીવ લઈને જવાના હોય. કે તમને અગાઉ ખબર પડે કે હા અમારે યમરાજના ચોપડાની માઇલપા લખેલું હોય કે આ દિવસે આ વારે આ ટાઈમે આને આ ડોશીને લેવાના છે, આ ટાઈમે આ ઘોડાને લેવાનો છે. જે કાંઈ છે એ બધા પશુઓ જે કાંઈ જીવાતમાં છે એ તમામ ન્યા તો એક જ છે અને એના જીવ લેવાના હોય. તો તમે મારા મિત્ર ખરા? કે હા. કાંઈ હું તમને પાણી પાઉં, તમને રામ રામ કરું, તો તમે મારું એક કામ ન કરો?
તો બોલ ભાઈ, તું એક નહીં જેટલા કામ છે તેટલા કરીએ. એમાં હું કે તો કાલ તમે થાઓ ત્યારે મારું મોત કેમ છે એ જાણતા આવજો. અરે રે 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 એ ભાઈ, ત્યાં શું કર્યું? તું અમારો મિત્ર, અને મિત્રનું મોત જોતા અમારો જીવ ન હાલે. કે ના ભાઈ, એવું ન હોય. મોત તો ગમે એનું આવવાનું આવવાનું અને આવવાનું. આમાં તમને મારો મોત જોતા આવજો. કે કાંઈ વાંધો નહીં. અને એમના દૂત ગયા. બીજે દિવસે આ માણસ હામો હાલ્યો, રામ રામ કર્યા અને કીધું ભાઈ જોયું મારું મોત કેમ છે? અને આ ભાઈ કહે છે, યમના દૂત કહે છે કે ભાઈ જોયું તો ખરું, પણ તને કહેતા જીવ નથી હાલતો. અરે ભલામણા કહી ગયો ને, એમાં શું વાંધો છે? મોત તો ગમે એનું થવાનું, ક્યાં થાય એ કોઈનું નક્કી ન હોય. માર્ગમાં થાય, કોઈ પણ જગ્યાએ થાય. મૃત્યુને કોઈ રોકી ન શકે. તો તમે કહો. આમાં એક દૂત રોવા માંડ્યો કે ભાઈ કેમ રોવા માંડ્યો? કે ભાઈ તારું મોત કહેતા મારો જીવ નથી હાલતો. કે કેમ? કે તારું મોત એવું છે કે તારા લગ્ન થાય, જાન પાછી આવે, અને એ નવો ઢાને તું મળવા બીજે માવે તારું મકાન હોય, અને ત્યાં તારી નવી પત્ની આવેલી હોય, અને એને તું મળવા રાત્રે જાતો હો, અને એ તારે માટે 32 ભાતના ભોજન લઈ અને તારી વાટ જોઈને બેઠી હોય, અને અધવસારે દાદરે નાગ હોય અને એ ડણખ મારે અને તારું મૃત્યુ થઈ જાય. અને ત્યારે આ માણસે કીધું તું ઓહો ભલા માણસ, એમાં હું? કારણ કે આની પાસે રામ નામનો મહિમા હતો. એને શક્તિ હતી રામ નામની, ભક્તિ હતી રામ નામની. એને કીધું કે એમાં હું ભલા માણસ, જે બનવાનું હોય બને. એમ કરતા દિવસો ગયા અને એના લગ્નની તૈયારી થવા મળી. તે આ ના પાડતો હતો કે માં મારે લગ્ન નથી કરવા. બધા સમજાવે છે પણ આ માનતો નથી. અને બધા હગા કુટુંબો બધા સમજાવીને થાકી ગયા, હિતરું મિત્રું. અને ત્યારે એની માએ કીધું કે દીકરા તારે લગ્ન કરવા પડશે. કે માં મારે લગ્ન નથી કરવા. નહીં, હું તને જન્નારી જનેતા કહું છું કે તારે લગ્ન કરવા પડશે. અને જો તું લગ્ન નહીં કરે તો હું પ્રાણ તજી દે. અને પ્રાણ તજી દેવાની માએ વાત કરીને માની મમતા જીતી ગઈ. એણે કીધું કે માં કાંઈ વાંધો નહીં, તું મરતી નહીં, હું લગ્ન કરી લે. માની મમતા જીતી ગઈ. અને પછી તો લગ્ન થયા, ધામધૂમથી લગ્ન થયા, જાન ગઈ. અને આજ તો એની માં, કારણ કે પોરહ છે, પોરહ તો બધાયના દીકરાની માને હોય. કારણ કે દીકરો પરણાવે એની માને કોને પોરહ ન હોય? પણ આ તો એની જીત થઈ છે. જે દીકરો ના પડતો તો એ પરણવા ગયો છે. એનો અલગ પોરહ હતો, એનો અલગ આનંદ હતો. અને લગ્ન કરીને પરણાવીને પાછા આવ્યા. આ રાત્રે 11:30-12નો ટાઈમ થયો છે, અધરાતનો ટાઈમ થયો છે. અને પોતે આવે છે, ઉપર નવોટા વાટ જોવે છે. અને ત્યારે તો લાકડાના પગીચિયા, ચામડાના બૂટ, એટલે દાદરા ચડે છે, એટલે કટ 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 એવો અવાજ આવે છે. નવોટાએ જાણ્યું કે હાલ્યા આવે છે. પોતે જમવાનું જે થાળ કરીને બેઠી છે, અને એને એમ થયું કે હવે મારા પતિ આવે છે. અને ત્યાં અવાજ કાને આવ્યો, કારણ કે અડધે દાદરે નાગ બેઠો હતો. અને એને કીધું કે મિત્ર માર ડંખ, જેથી કરીને મારા પ્રાણ વ્યા જાય. કારણ કે આ તો બે મિત્ર હતા, એકાબીજાને ઓળખતા હતા. એટલે આ નાગના રૂપમાં જે યમનો દૂત છે એ કહે છે કે ના મિત્ર, તારે તે મને પાણી પાયું છે, તે મને રામ રામ કર્યા છે, તે મારી હારે સત્સંગ કર્યો છે, માટે મેં બરાબર વાંચ્યું છે કે એની મારી પર ડંખ માર્યા કેડે તારી 15 મિનિટ કેડે તારો જીવ જાય. તો એ 15 મિનિટ આપણે સત્સંગ કરી લઈએ, એ 15 મિનિટને આપણે એનો સદઉપયોગ કરી લઈએ. પછી હું બરાબરનો ડંખ મારું એટલે તારો જીવ લઈને તરત વયો જાઓ. હું તને દુઃખી નહીં જોઈ શકું. અને બે વાત કરે છે ને આ નવોટા સાંભળે છે. ઓ વિચાર કરે છે, ઓહો મારા પતિનો દાખલે અવસાન થાય છે. બેની વાત સાંભળે છે. અને આ બધું ગામને ધાપે એક કૂબો છે, એક ઝૂંપડી છે. એક કૂબાની માઇલ પર એક સ્ત્રીએ બાળકને જન્મ દીધો.
પણ ખાવા કાંઈ ધાન નથી. કુબાની માલમાં કાંઈ નથી. અને આ હુવાવડી બાઈ બાળકને જન્મ દીધો, એના પતિને કહે છે કે ધણી તું મને ખાવાનું આપ. અને આ માણસ કહે છે કે પણ આપણા કુબામાં કાંઈ નથી, હું તને હું આપું? અરે મને ટાઢો ટુકડો ગમે નથી આપ, ને કે હું બાળકને ખાઈ જાય, ને કે મારા પ્રાણ નીકળી જાય, તું મને જલ્દી ખાવાનું આપ. પણ ક્યાંથી આપું? અને અડધી રાતે હું ક્યાં જાઉં? કોને જગાડું? કે જા ધણી જા, ગામના ચોકમાં જઈને આકલો કર, કોક હરીનો લાલ જાગશે, ટુકડો રોટલો આપશે, તું જા. અને એ ગરીબ માણસ બજારમાં આવે છે અને આ બધું આ નવોઢા આની વાત સાંભળે છે અને આવા અવાજ કર્યો કે મારા કુબાની માલપા મારી બાએ બાળકને જન્મ આપ્યો છે, અમે ગરીબ માણસ છીએ, અમારા કુબાની માલપા મુઠ્ઠી ધાન નથી, જો કોઈક ટુકડો રોટલો દ્યો, ભગવાન તમારું સારું કરશે. આ બાઈએ હા ભાઈ એને એમ થયું કે આ બત્રીભાઈના ભોજન તો આખરે પીડ્યા રહેવાના છે, આખરે મારો પતિ તો અવસાન પામવાનો છે, મારા અરમાન તો અધૂરા રહી જવાના છે. અને પોતાની હાડીની માલપા એ બત્રી ભોજન માલપા નાખી અને પાછલી બારીએથી કીધું, લે ભાઈ આ લઈ જા. અને પેલા માણસે પોતાની ફાટેલા પનિયાની માલપા લઈ લીધું, બેવડું પન્યું કરી એની માલપા લઈ અને દોટ દીધી, દોડતો જઈ અને કીધું કે લે તું કહેતી હતી ને ટાઢો ટુકડો આપે, આ તો બ્રારી હાટું 32 ભોજન મોકલ્યા. આ બાઈને 32 ભોજનની ક્યાં જરૂર હતી? એને તો ટુકડો રોટલો ખાવો હતો. અને એ જે ભોજન હતું એ ખાધું, પણ ખાધું અને પોતે હુયાણી બાઈના અંતરની માલપા એના અહીંયાની માલપા ટાઢક થઈ, એને શાંતિ થઈ અને અંતરની માલપાથી આશીષ નીકળી ગઈ કે જેણે અડધી રાતે આ અનાજ કાઢીને મોકલ્યું એનો અખંડ છૂડલો. પણ એટલું બોલતા તો યમરાજના દરબારની માલપા હલચલ મચી ગઈ અને આમ જા જોવે તો યમરાજના ચોપડે 100 વીઘા 100 વર્ષની આયુષ આ યુવાનની વધી ગઈ છે. બીજો જે દૂત તો એને કીધું કે જા જલ્દી જા ભાઈ, યમરાજ કહે છે કે જલ્દી જા. અને ઓલા ભાઈને બરકે પાછો છે લેવા ગયો છે જીવ, અને કારણ જા અને દોડીને આવે છે કે ભાઈ હવે આનો જીવ આપણે લેવાનો નથી. કેમ કે એના 100 વર્ષ આયુષ વધી ગઈ, એની 100 વર્ષ આયુષ વધી ગઈ છે. કે પણ કેવી રીતે બને? આ બને કેમ? આ કેવી રીતે બન્યું? કે એના ઘરમાંથી કોઈ અન્નનું દાન દઈ દીધું છે. કે ભાઈ કોણે અન્નનું દાન દીધું? અને તા નવોઢાએ કીધું કે મેં અન્નનું દાન દીધું છે. માટે કહેવાનો મિનિંગ એ છે કે અંતરની આશીષ છે ને એ વિધાતાના આંકડાને ફેરફાર કરી નાખે. એવી જ રીતે કોઈના અંતરની માલપાથી કદુઆ પણ નીકળી જાય ને તો પણ ધનોત બનોત નીકળી જાય. માટે કોઈ પણના આશીષ લેજો, કોઈ પણના આશીષ લેજો, કોઈના કદુઆ લેતા નહીં. અને હર હંમેશને માટે જો ઈશ્વર સ્મરણ કરશો તો એ તમને ક્યાંક ને ક્યાંક આ અવતારે નહીં તો આવતા અવતારે પણ મદદરૂપ થશે. માટે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આશીષ લેજો, કોઈની હાય ન લેતા. જય માતાજી.